નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ભાયલીના એક ફ્લેટમાં ઝેરી દવા પીને પિતા અને 8 વર્ષના પુત્રીના આપઘાતના મામલે રાજકોટમાં વિઝા કન્સલ્ટિંગના કામ સાથે સંકળાયેલા મૃતકના નજીકના ભાઈ સહિત 2 શખ્સો સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો પોલીસે ગુનો નોંધ્યો છે. વડોદરાના ભાયલીમાં લલિતા પાર્ટી પ્લોટ પાસે ફ્લેટમાં ભાડેથી રહેતા મૂળ રાજકોટના ચિરાગ બ્રહ્માણી અને તેની પુત્રીના ઝેરી દવાથી મોત નીપજ્યા બાદ બંનેના મૃતદેહો મળ્યા હતા. આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચિરાગે તેના પિતાને રાત્રે એક વિડીયો બનાવી મોકલ્યો હતો. ચિરાગે કાળા રંગની એક ડાયરી સુસાઇડ નોટ લખી હતી. પોલીસે આ ડાયરી કબજે કરી હતી. રાજકોટથી ચિરાગના વયોવૃદ્ધ પિતા તેમજ નાનો ભાઈ મયંક સહિતના સંબંધીઓ વડોદરા દોડી આવ્યા હતા. બંનેની અંતિમ વિધિ બાદ સુસાઇડ નોટના આધારે પોલીસે રાજકોટના 2 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. તાલુકા પોલીસે સુસાઇડ નોટના આધારે પોલીસે મૃતકના નજીકના ભાઈ સહિત 2 શખ્સો સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.